બધા જ લોકો તમને ન્યાય મળે એના માટે અહીંયા ઉપસ્થિત છે। અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ હોય, હું પોતે ધારાસભ્ય તરીકે હોય, નિરંજનભાઈ હોય, ગૌરંગભાઈ હોય, મેહુલભાઈ હોય, સાજીદભાઈ હોય કે રણજીતભાઈ હોય કે આપણે કપૂરભાઈ હોય, સાથે સાથે એમના પોલીસ અધિકારીઓ પણ છે, રેલવે પોલીસ અધિકારીઓ પણ છે, ચીફ એન્જિનિયર સાહેબ છે, એમના બોમ્બેથી સાહેબ પણ આવ્યા છે। અમારો બધાનો હેતુ એક જ છે કે તમને ન્યાય મળે એના માટે જમ્યા હતા અને બધાના સહકારથી અમે આવ્યા છે। તો અમારી પણ જવાબદારી છે, આમની પણ જવાબદારી છે, એટલા માટે તમારી સાથે ઊભા છે। આ કોઈ ઉપકાર નથી, પણ અમારી બધાની ફરજના ભાગરૂપે તમને ન્યાય મળે એના માટે આવ્યા છે। જે પણ દુઃખદ ઘટના ઘટી એનાથી બધાને દુઃખ છે, પણ એનું તમારા પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે એમાં તમને એક રાહત પેટે અમે તમારા જે યુવાનો 22-25 વર્ષના આપણી વચ્ચે નથી રહ્યા, એની કિંમત પૈસાથી નથી કરતા। આ પૈસાથી એવું પણ નથી આપણે કહેવા માગતા કે ભાઈ આનાથી તમારું બધું થઈ જવાનું, પણ એક તમે પગભર બનો, નાના નાના બાળકો છે, બરાબર છે, એટલે એ માનવતાની રાહે રેલવે વિભાગ અને એજન્સી દ્વારા આ દુઃખદ ઘટનામાં તમને માનવતાની રાહે મદદરૂપ થવા માટે એમણે અમારા બધાનો આગ્રહ હતો એ પ્રમાણે એમણે 50-50 લાખની આપવાની જોગવાઈ કરી છે। એમાં આજે જે પ્રકારે ગોરાંગભાઈએ કીધું કે હમણાં 15 તમને રોકડા આપી દેશે, બીજા તમારા 12.5 તમારા ખાતામાં, બે ખાતામાં 625 નાખે। એમાં બે ખાતા તો એક તો ડામર લલિતભાઈ છે, એમના ખાતામાં 625 હમણાં જમા થઈ ગયા છે, પરમાર સરગરભાઈ છે, એમના ખાતામાં 625 જમા થઈ ગયા છે, મેડા પાર્વતીબેન છે, એમના ખાતામાં 625 જમા થયા છે, ને બીજું જે એક ખાતું આપ્યું છે, શું નામ છે, બાબુભાઈ બીજામાં પ્રોસેસ ચાલે છે, એ બી હમણાં જમા થઈ જશે। ત્રીજી વસ્તુ કે હવે જે તમારા 22,50,000 પેન્ડિંગ છે, તો રેલવે વિભાગના અધિકારી સાહેબે એની જવાબદારી લીધી છે અને ડિસેમ્બર મહિનાની 1લી તારીખે 1/12/2025ના રોજ, એટલે કે 7 દિવસ પછી સોમવારના રોજ તમે અહીંયા જ આવજો। અમારા આગેવાનોના પણ નંબરો તમને લખી આપ્યા છે, ત્યાંથી નીકળો એટલે આગેવાનોને સંપર્ક કરી લેજો અને સાહેબના હસ્તે તે જ દિવસે અહીંયા આગેવાનો બેસી એ પણ તમને મળી જાય એવો અમારો બધાનો પ્રયાસ છે। બીજું કે આ પરિવાર માટે છે, એટલે ખાસ તમને વિનંતી કરું છું કે પરિવારના બાળકો જે તમારા નાના આજે 1-1 વર્ષના બાળકો છે, એમના ભવિષ્યને ધ્યાને રાખીને આનો ઉપયોગ કરજો। એવું નહીં કે આનો પછી ગેર જગ્યાએ ઉપયોગ થયો, પરિવાર માટે, એમના નાના બાળકો માટે, ભવિષ્ય માટે ઉપયોગ કરજો, બરાબર છે। તો બધા જ લોકો અહીંયા ઉપસ્થિત થયા છે, બધાની તમારી સાથે સંવેદનાઓ છે અને અહીંથી લખાણ પણ આપણે પાકું કરી લીધું છે, જે પેમેન્ટનો વ્યવહાર હતો તે પણ હમણાં પતવા આવ્યો છે। ત્યારે સબવાહિની નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ ફોન કર્યો, નર્મદા જિલ્લા પંચાયતમાંથી સબવાહિની પણ આવે છે, પોલીસ વિભાગના અધિકારીઓ પણ તમારી સાથે એમના બોર્ડર સુધી આવવાના છે, પેલી બાજુના પોલીસ અધિકારીઓ સાથે પણ વાત કરીશું, એ પણ તમને ત્યાં મૂકવા આવશે। શાંતિથી તમારા સગા સંબંધીઓને કહી અંતિમ વિધિ આવતીકાલે સવારે વહેલી તકે પતી જાય એવા તમે કરજો। બીજી એક વાત આગળ તમને ત્યાં બેઠાને કીધું કે આમના PM રિપોર્ટ આવી જાય, FIRની નકલ આવી જાય તો પછી શ્રમ યોગીમાં તમે ત્યાં અરજી ફોર્મ લઈ લેજો જિલ્લા સેવા સદનમાં। એ શ્રમ યોગી માટેની અલગ વ્યવસ્થા છે। ખેડૂત વીમા, એમના કદાચ કટિયામાં નામ હશે તો ખેડૂત વીમા માટે પણ 4 લાખ રૂપિયાની જોગવાઈ છે। એ પ્રોસેસ તમે ત્યાંના તમારા આગેવાનોને સાથે રાખીને કરી લેજો, બરાબર છે સાહેબ? આપના તરફથી કોઈ સૂચન હોય બોલીએ। ખાતે ગરબડા તાલુકાના શ્રમિકો જ્યારે રેલવેની કામગીરી કરી રહ્યા હતા, એ ખોદકામ દરમિયાન અંડરગ્રાઉન્ડ જે હાઈ વોલ્ટેજની લાઈન પસાર થઈ રહી હતી, ત્યારે એ લાઈન અડી જતાં એમનું ઘટના સ્થળે બંને શ્રમિકોનું મૃત્યુ થયું છે। બંને 22 થી 25 વર્ષના ઉંમરના છે, એમના નાના નાના બાળકો છે। ત્યારે એ બાળકો, એમના પરિવાર નિરાધાર બની ગયો છે। પરિવારમાં જે કમાનાર વ્યક્તિ હતા એમનું જ મરણ થતાં એમના પર આફતનો આપ તૂટી પડ્યો છે। આ દુઃખની ઘટનામાં પરિવારને સાંત્વના પાઠવા માટે એમના પર આવી પડેલી આ દુઃખદ ઘટના છે, એમાં પ્રકૃતિ એમને શક્તિ આપે એના ભાવરૂપે આજે અમે મળવા માટે અહીંયા આવ્યા છે। સાથે સાથે અમારી બધાની સંવેદના એમની સાથે છે। ત્યારે આજે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ, રણજીતભાઈ તડવી, નિરંજનભાઈ વસાવા અને અહીંના પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ, તમામ લોકો અમે સાથે મળીને એ પરિવારને માનવતાના રૂપે
આ દુઃખદ ઘડીમાં રાહત મળે એના માટે એજન્સી સાથે અમે વાત કરી, રેલવે વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા, એમની સાથે પણ વાત કરી. ત્યારે માનવતાની રાહે એ લોકોએ આ પરિવાર પર આવી પડેલી દુઃખદ બાબતને ધ્યાનમાં રાખીને માનવતાની રાહે એમણે સ્વયંભૂ બધાના આગ્રહ પ્રમાણે એમને એમના કંપની અને રેલવે વિભાગ દ્વારા દરેક પરિવારને 50-50 લાખ રૂપિયા આપવાની, વળતર પેટે આપવાની એમણે જોગવાઈ કરી છે. ત્યારે આજનો જે મૃત્યુ પામ્યા છે એમના પરિવાર સાથે અમારી સંવેદના છે ને એમની ડેડ બોડીને હવે અહીંથી પીએમ કરીને ગરબાડા ખાતે મોકલવા માટે જિલ્લા પંચાયત નર્મદા સબવાહિની પણ મોકલી છે. ત્યારે એમને આજે ત્યાં અંતિમ ક્રિયા માટે અહીંથી હવે રવાના થશે.